નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગઈકાલે 18 જૂન અને આજે 19 જૂન બંને દિવસોએ દેશના રાજ્યના લાખો ટેટ પાસ ઉમેદવારો કે જેઓ કાયમી શિક્ષકની ભરતીની રાહ જોઈને બેઠા છે તેઓ ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ અને વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમ કરી રહ્યા છે. મિત્રો, જેના ભાગરૂપે મિત્રો સરકાર ડગાઈ ગઈ છે અને સરકાર હવે કાયમી શિક્ષકની ભરતી કરવાને લઈ અને સીએમએ ઓફિસમાં તાત્કાલિક મુખ્યમંત્રી દ્વારા બેઠક બોલાવવામાં આવી છે અને આગામી સમયમાં 7,500 ઉમેદવારોની કાયમી ભરતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કરવામાં આવશે તેવી સરકાર દ્વારા અહીંયા ધારણા આપવામાં આવી છે અને આગામી 3 મહિનામાં આ પ્રક્રિયા શરૂ કરી અને પૂર્ણ કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. મિત્રો, જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે શું પડઘા પડ્યા છે આંદોલનના અને સરકાર દ્વારા શું આગામી સમયમાં કેવા પગલાં ભરવામાં આવશે તમામ માહિતી વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમે સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, લાખો ટેટ પાસ ઉમેદવારો કે જેઓ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી અને કાયમી શિક્ષકની ભરતી કરવાને લઈને ઘણા લાંબા સમયથી મિત્રો સરકાર સામે આંદોલનો કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ મિત્રો 18 જૂનના રોજ એટલે કે ગઈકાલે હજારો ઉમેદવારો ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા અને સચિવાલય ખાતે દેખાવો કરી અને સરકાર સામે પોતાનો જે છે તે મિત્રો વાત પ્રસ્તાવ મૂકવાનો મિત્રો પ્રયાસ કરી રહ્યા હતા. સરકારે પણ મિત્રો સામે પોલીસનો લાઠીચાર્જ અને પોલીસ દ્વારા અટકાયત કરી અને ઉમેદવારોને ધાકધમકી આપવાની કોશિશ કરી હતી, પરંતુ મિત્રો નીડર અને અડગ એવા જે ઉમેદવારો છે તેઓ લડી લેવાના મૂડમાં જ ગાંધીનગર ખાતે એકઠા થયા હોય તેવું લાગી રહ્યું હતું અને આજે પણ 150 કરતાં પણ વધારે ઉમેદવારો સચિવાલય ખાતે બેરીકેડ તોડી અને અંદર ઘૂસી ગયા હતા, જેથી લઈ અને તાત્કાલિક સીએમઓ ઓફિસમાં જાણકારી મળતાની સાથે જ મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક શિક્ષણ સચિવ સાથે શિક્ષણ મંત્રી વગેરેને બોલાવી અને તાત્કાલિક બેઠક કરવામાં આવી છે અને તાત્કાલિક ટેટ 1 અને ટેટ 2ની જે ભરતી છે તેની મોટી જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરતાં એવું જાણવા મળ્યું છે કે આગામી 3 મહિનાની અંદર 7,500 કરતાં વધારે ઉમેદવારોની કાયમી ભરતી શિક્ષકની આગામી 3 મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સાથે જ મિત્રો અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આ 7,500 રૂપિયા જેટલા ઉમેદવારોની 7,500 ઉમેદવારોની ભરતી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. મિત્રો, ટેટની પરીક્ષાઓ સીધી નોકરી આપવા માટે નથી, પરંતુ યોગ્યતા પ્રમાણ કસોટી છે અને યોગ્યતા કસોટી પ્રમાણપત્ર મેળવવાની અને પ્રાપ્ત કરવા માટેની પરીક્ષાઓ છે. ટેટની કસોટીમાં લાયકાત પ્રાપ્ત કરવાની કસોટી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 7500 જેટલી ટેટ 1 અને ટેટ 2ની નવી ભરતી કરવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો આગામી 3 માસની અંદર આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. હાલમાં જે નિર્ણય કરવામાં આવ્યો છે તેની જાણ પણ ભૂતકાળમાં કેટલી ભરતી થઈ હતી, કેટલી જાહેરાત થઈ એની જાણ નથી. આ ભરતીમાં જ્ઞાન સહાયકોને પણ મેરિટ પ્રમાણે તક અપાશે. કાયમી ભરતી કરવામાં આવશે. કાયમી ભરતીમાં ખાલી જગ્યાના કારણે વિદ્યાર્થીનું શિક્ષણ ન બગડે તે સરકારનો મુખ્ય હેતુ છે. મિત્રો, સરકાર દ્વારા મિત્રો સીએમના સલાહકાર હસમુખ અઢિયાની શંકાસ્પદતામાં શિક્ષણ સચિવ અને પ્રશ્નોત્તરીમાં ખાલી જગ્યાઓ વિચાર કરવાનો પ્રશ્ન જે છે તે કરવામાં આવે છે અને આગામી સમયમાં સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવશે તેવું સીએમઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા આ જાહેરાત તો થઈ ગઈ છે મિત્રો, પરંતુ હવે જોવાનું એ રહે છે કે આ 7,500ની ભરતી ક્યાં સુધીમાં આવશે અને ક્યાં સુધીમાં લાખો ટેટ પાસ ઉમેદવારોની જે છે તે મિત્રો આશાઓ પૂરી થશે. જય હિન્દ, અસ્તુ.